નમસ્કાર દર્શક મિત્રો, આઈએચઆરપી સીઝ ઓફિસરનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની અતિથિ જાની મકવાણા। તો સમજીએ સૌપ્રથમ પહેલા નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। ઉત્તરાયણને ગણતરીના કલાકો બાકી છતાં બજારોમાં મંદીનો માહોલ। પતંગ અને દોરીના વેપારીઓ ચિંતાતુર। લાખો કરોડોનું નર્મદા પાર્ક પૂરના પાણીમાં ખંડેર બન્યો। બિનવાસી નર્મદા પાર્ક પ્રેમી પંખીડાઓ માટે આશ્રય સ્થાન। અનેક અવાવરૂ જગ્યાએ પ્રેમી પંખીડાઓ ઝડપાયા। ઉદ્યોગમાં દોડતી લક્ઝરી બસના સ્પીડમાં દોડાવવાના ઓડિયો મુદ્દે આરટીઓ લાલગોમ। આરટીઓ અધિકારીઓ દ્વારા સ્પેશિયલ ડ્રાઈવ ઉપાડવામાં આવશે। આજે 12મી જાન્યુઆરી એટલે વર્લ્ડ ડોટર ડે। ભરૂચની વિવિધ શૈક્ષણિક શાળાઓમાં વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરાયું। કર્મચારીઓને લાવવા લઈ જવા માટે ખાનગી ટ્રાવેલ્સ બસો દોડાવાતી હોય છે, પરંતુ ટ્રાવેલ સંચાલકો પણ પોતાના ફાયદા માટે ડ્રાઈવરોને લક્ઝરી બસો સ્પીડમાં દોડાવવા માટે મજબૂર કરી રહ્યા હોવાના ઓડિયો અને સ્ક્રીનશોટ સામે આવ્યા બાદ આરટીઓ કચેરીએ પણ સમગ્ર મામલે સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કર્યું હોવાનું નિવેદન રજૂ કર્યું છે અને ભરૂચ જિલ્લાના ઉદ્યોગોમાં દોડતી કોઈ પણ લક્ઝરી બસની સ્પીડ વધુ હશે તો કાર્યવાહી કરવામાં આવશે અને સાથે લક્ઝરી બસની સ્પીડ વધુ હશે તો સ્થળ ઉપર જ આરટીઓ કચેરી દ્વારા કાર્યવાહી કરવામાં આવનાર છે। પરંતુ જો કોઈ ટ્રાવેલ સંચાલક પોતાના ફાયદા માટે ડ્રાઈવરોને વધુ સ્પીડમાં બસ દોડાવવાની સલાહ કે લોભામણી લાલચ આપતા હશે તો તેમની સામે પણ કાર્યવાહી કરવામાં આવનાર હોવાનું આરટીઓ અધિકારીએ મીડિયા સમક્ષ નિવેદન આપ્યું હતું। ભરૂચ જિલ્લાના અંકલેશ્વર, દહેજ, વાગરા વિલાયત, અંકલેશ્વર, પાનોલી, ઝઘડિયા, પાલેજ સહિતની અનેક જીઆઈડીસી વિસ્તારમાં સંખ્યાબંધ ઉદ્યોગો આવેલા છે અને આ ઉદ્યોગોમાં કર્મચારીઓને સમયસર પહોંચાડવા માટે ટ્રાવેલ સંચાલકોને બસનો ઉપયોગ કરવામાં આવે છે અને ઓછા સમયમાં વધુ લક્ઝરી બસોની ટ્રીપ મારે તે માટે ડ્રાઈવરોને ઉશ્કેરવાનું કૃત્ય ટ્રાવેલ સંચાલકો કરતા હોવાના વાયરલ ઓડિયો બાદ આખરે આરટીઓ કચેરી દ્વારા ડ્રાઈવ ઉપાડવામાં આવનાર હોવાની માહિતી સાંપડી રહી છે। હું મિતેશ ભંગાલે, એઆરટીઓ ભરૂચ। સોશિયલ મીડિયામાં જે વધુ સ્પીડ ઉપર વ્હીકલ ચલાવવાનું જે ઓડિયો ક્લિપ વાયરલ થયેલ છે તેના માટે જણાવવાનું કે અત્રેની કચેરી દ્વારા ચેકિંગની ડ્રાઈવ સ્પેશિયલ ડ્રાઈવ ગોઠવવામાં આવશે અને સ્પીડ પ્રત્યેક વાહનની માપવામાં આવશે। જે પણ વ્હીકલની સ્પીડ લિમિટની બહાર હશે એની સામે નિયમ અનુસારની કાર્યવાહી કરવામાં આવશે તથા આવી રીતે કોઈ પણ જોર જબરદસ્તી કરતા હોય તો તેની સામે પણ પગલાં લેવામાં આવશે। મકર સંક્રાંતિને ગણતરીના દિવસો આડે બાકી છે ત્યારે વેપારીઓ પણ નિરાશ જોવા મળી રહ્યા છે। દર વર્ષે આ સમયગાળામાં પતંગનું નોંધપાત્ર વેચાણ થતું હોય છે, પરંતુ આ વર્ષે હજુ કોઈ ખાસ ખરીદી જોવા મળી નથી। વળી ચાલુ વર્ષે પતંગ બનાવવાના કાચા માલ અને ટ્રાન્સપોર્ટેશન મોંઘું થતાં પતંગના ભાવમાં પણ 20%નો વધારો થયો છે। આથી શહેરમાં ચાલુ વર્ષે પતંગનું 25થી 30% વેચાણ ઓછું થવાનો મત વેપારીઓ વ્યક્ત કરી રહ્યા છે। સામાન્ય રીતે અંકલેશ્વર મકર સંક્રાંતિના અઠવાડિયા પહેલાં જ પતંગથી ખરીદી શરૂ થઈ જતી હોય છે, પરંતુ આ વર્ષે ઉત્તરાયણને 3 દિવસો બાકી રહ્યા છે ત્યાં હજુ છતાં પણ પતંગનું ખાસ વેચાણ શરૂ થયું નથી, જેના કારણે અંકલેશ્વરથી બજારમાં પતંગના વેચાણોમાં મંદીનો માહોલ જોવા મળ્યો છે। અંકલેશ્વરમાં પતંગ ખંભાત, નડિયાદ, અમદાવાદ, સુરત સહિતના શહેરોમાંથી આવે છે અને દર વર્ષે અંકલેશ્વરમાં બજારોમાં અંદાજે 15થી 20 લાખના પતંગોનું વેચાણ થતું હોય છે, પરંતુ આ વર્ષે કાચા માલના ભાવમાં 20% વધારા થતાં પતંગનું 25થી 30% ઓછું વેચાણ થયું છે। અંકલેશ્વરના વેપારીઓએ પણ જણાવ્યું છે કે મકર સંક્રાંતિના 2 દિવસ બાકી રહ્યા છે, તેમ છતાં બજારમાં પતંગ સહિતની વસ્તુઓની ખરીદી હજુ ખાસ પ્રમાણમાં શરૂ થઈ નથી। સામાન્ય રીતે ઉત્તરાયણના 3-4 દિવસ પહેલા જ બજાર ધમધમતા હોય છે, જેના કારણે આ વખતે વેપારમાં મંદીનો માહોલ જોવા મળી ગયો છે। ભરૂચ તાલુકા પોલીસ મથકની હદમાં આવેલા ત્રાલસા ગામની સીમ પાસે આવેલ રેલવે ટ્રેક નજીકથી એક અજાણ્યા પુરુષનો ડિકમ્પોઝ હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગયો હતો। ભરૂચ તાલુકા પોલીસ ઘટના સ્થળે પહોંચી મૃતદેહને કબજો મેળવ્યો હતો। સામાજિક આગેવાન ધર્મેશ સોલંકીને પણ બોલાવવામાં આવ્યા હતા અને મૃતદેહને બહાર કઢાવી પોસ્ટમોર્ટમ અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને મૃતકના પરિવારજનોની શોધખોળ આરંભી છે। વીસીટી મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ભરૂચ ખાતે સપ્તધારા અંતર્ગત પર્યાવરણ જાગૃતિના ભાગરૂપે કોલેજના પ્રાધ્યાપકો તથા વિદ્યાર્થીનીઓ દ્વારા વિદ્યાર્થીનીઓએ મળીને રેલીનું આયોજન કર્યું હતું। રેલીના આરંભ પૂર્વે જ કોલેજના કેમ્પસમાં વિદ્યાર્થીનીઓ દ્વારા વૃક્ષારોપણ કરી તેમની જાળવણીની પ્રતિજ્ઞા પણ લીધી હતી।
રેલીની શરૂઆત કોલેજના પ્રાધ્યાપકો અને વિદ્યાર્થીનીઓ દ્વારા કરવામાં આવી હતી. રેલીમાં વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરાયેલા પોસ્ટરો તથા સૂત્રોચ્ચાર દ્વારા સમાજમાં પર્યાવરણ જાગૃતિ અંગે સંદેશો આપવામાં આવ્યો હતો. રેલી કોલેજ કેમ્પસથી લઈ સીફા સર્કલ થઈ બાયપાસ રોડ પરથી કોલેજ પરત આવી હતી. આ પર્યાવરણ જાગૃતિ અભિયાનના સંદેશની કોલેજના પ્રાધ્યાપકો તથા વિદ્યાર્થીઓએ સમાજને ખૂબ જ સારો સંદેશો આપ્યો હતો. ચાવજ ગ્રામ પંચાયતના વિકાસના કામોને લોકો સુધી પહોંચાડવા ગત રોજ 153 ભરૂચ વિધાનસભાના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી તેમજ જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રીના વરદ હસ્તે ચાવજ રેલવે સ્ટેશન મુખ્ય રોડની રાધાકૃષ્ણ સોસાયટીને જોડતો રોડ છેલ્લા 10 વર્ષથી સોસાયટીના લોકોની લોક માંગને ધ્યાનમાં રાખી ₹4 લાખના ખર્ચે સીસી રોડનું લોકાર્પણ વિધિ યોજાઈ હતી, જેના કારણે સોસાયટીના રહીશોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. જ્યારે ગામમાં 2.50 લાખના ખર્ચે પંચવટી બાગમાં વોટર વર્ક્સની ઓરડી બનાવવાનું કામ ₹5 લાખનું સમસ્ત વણકર સમાજની વાડીમાં કામ માટે ₹3.71 લાખના ખર્ચે તળાવની પાર પર પ્રોટેક્શન વોલ બનાવવાનું કામ ₹2 લાખના ખર્ચે વણકર સમાજની વાડી માટે ટોયલેટ બાથરૂમ બનાવવાનું કામ ખાતમુહૂર્ત વિધિ મહાનુભાવોના હસ્તે યોજાઈ હતી. અંકલેશ્વરમાં રહેતા મુસ્તાક હુસેન મલેક ગત રોજ પોતાની i20 કાર લઈને કામથી મિત્ર સાથે ભરૂચના બાયપાસ વિસ્તારમાં આવ્યા હતા, જ્યાં તેઓએ કામ પતાવી 7:30 વાગ્યાના અરસામાં પરત અંકલેશ્વર જવા રવાના થયા હતા. આ સમયે તેઓ શ્રવણ ચોકડી પહોંચતા તેમની કારના બોનેટમાંથી ધુમાડા નીકળવા લાગ્યા હતા. આ અંગે બાજુમાં બેઠેલા તેમના મિત્રએ કહેતા તેઓ બંને સમય સૂચકતા વાપરી બહાર નીકળી ગયા હતા. તેઓ બહાર નીકળતા જ કારમાં સેન્ટરનું લોક લાગી ગયું હતું અને જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા આગ સળગી ઉઠી હતી. આગના કારણે આસપાસના રહીશો અને વાહન ચાલકોમાં ફફડાટ મચી ગયો હતો. ભરૂચ નગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયર વિભાગ દોડી આવ્યું હતું. પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવી લીધો હતો. ભારત સરકારના યુવા કાર્યક્રમ તથા ખેલ મંત્રાલય અંતર્ગત નહેરુ યુવા કેન્દ્ર ભરૂચ અને જેપી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ મહિલા અને બાળ વિકાસ વિભાગ ભરૂચ તેમજ નાગરિક સુરક્ષા વિભાગના સંયુક્ત ઉપક્રમે યુવા દિવસની ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમમાં ડૉક્ટર NB પટેલ આચાર્ય, જેપી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજના સુબ્રાત ઘોષ, ડેપ્યુટી ડાયરેક્ટર નહેરુ યુવા કેન્દ્ર ભરૂચના પ્રોફેસર કૈલાસ ચૌધરી, NSS પ્રોગ્રામ ઓફિસર કાશ્મીરા સાવંત, મહિલા અને બાળ વિકાસ અધિકારી પ્રિતેશભાઈ વસાવા, જિલ્લા સુરક્ષા અધિકારી ભરૂચ ઉપસ્થિત રહ્યા હતા. હાજર મહેમાનો દ્વારા કાર્યક્રમની ઉપસ્થિત પ્રતિભાગીઓની સ્વામી વિવેકાનંદના જીવન પ્રસંગ દ્વારા પ્રેરિત આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ નાસિક મહારાષ્ટ્ર ખાતે આયોજિત રાષ્ટ્રીય યુવા ઉત્સવ 2024 ઉદ્ઘાટન સમારંભ ભારતના પ્રધાનમંત્રીના સંબોધનનું લાઈવ પ્રસારણ નિહાળવામાં આવ્યું હતું. તેમજ તારીખ 12 થી 18 જાન્યુઆરી દરમિયાન આયોજિત થનારા રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહ વિશે પણ માહિતી આપવામાં આવી હતી. ઉત્તરાયણ તહેવાર 14મી અને 15મી જાન્યુઆરીના રોજ થનાર છે, ત્યારે ગુજરાતમાં આશરે 26% જેટલા ઇમરજન્સી કોલ્સમાં વધારો નોંધાવાની શક્યતાઓ છે. વર્ષ 2024માં ઉત્તરાયણના તહેવારમાં અનુમાન કરવામાં આવે છે કે સામાન્ય દિવસોમાં આશરે 3607 જેટલા કોલ્સ નોંધાયા છે, જે ઉત્તરાયણના દિવસે આશરે 4545 જેટલા કે 26% જેટલા થવાની સંભાવના છે. ઉત્તરાયણનો ઉત્સવ ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે. આ સાથે ઉત્સવ દરમિયાન ખાસ કરીને માર્ગ અકસ્માતના કેસો, ટ્રોમા તથા જેવા શારીરિક હુમલા અને માનવમાં દોરીથી કપાઈ જવાથી ઘટનાઓ બનતી હોય છે, જેને કારણે આ તહેવારમાં સુરક્ષાને ધ્યાનમાં રાખી 108ની ટીમ પર સતત કાર્યરત રહેનાર છે. જો ભરૂચ જિલ્લાની વાત કરીએ તો નોર્મલ દિવસોમાં ભરૂચ 108 એમ્બ્યુલન્સમાં આશરે 84 જેટલા કેસો નોંધાતા હોય છે, પરંતુ ભૂતકાળના ડેટાનો પૃથ્થકરણ કરતાં 14 જાન્યુઆરી 2024ના રોજ આશરે 113 કેસ એટલે કે 34.52% અને 15મી જાન્યુઆરીના રોજ 91 જેટલા કેસો એટલે કે 8.33% જેટલા વધારો જોવા મળશે, જેનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે, જેના કારણે લોકોને પણ સેફ રહેવા માટે અપીલ કરવામાં આવી છે. આજે સ્વામી વિવેકાનંદની જયંતિ છે. સ્વામી વિવેકાનંદ એવા મહાન વ્યક્તિ હતા જેમણે સમગ્ર વિશ્વમાં ભ્રમણ કરી ગૌરવ વધાર્યું હતું. સ્વામી વિવેકાનંદે માત્ર 25 વર્ષની ઉંમરમાં જ ઈશ્વર અને જ્ઞાનની પ્રાપ્તિ કરી સાંસારિક મોહમાયા ત્યાગી સંન્યાસી લઈ લીધો હતો અને ત્યારબાદ ગુરુ રામકૃષ્ણ પરમહંસના શિષ્ય બન્યા હતા. એમને જ્ઞાનની પ્રાપ્તિ થયા. તેને 39 વર્ષની અલ્પ આયુમાં આ દુનિયાને છોડ્યા પછી પણ એમના વિચાર આજે પણ યુવાનો માટે પ્રેરણા સ્ત્રોત બન્યા હતા.
દર વર્ષે 12 જાન્યુઆરીએ સ્વામી વિવેકાનંદના જન્મજયંતિને ભારતમાં રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે મનાવવામાં આવે છે, જેના ભાગરૂપે ભરૂચની જેપી કોલેજ ગ્રાઉન્ડ ખાતે ગુજરાત રાજ્ય યુવા બોર્ડ ભરૂચ દ્વારા બાળપણમાં રમાતી રમતો જેમ કે રસ્સા ખેંચ, લીંબુ ચમચી સહિત રમતો વિદ્યાર્થીઓને રમાડવામાં આવી હતી. આ પ્રસંગે ધારાસભ્ય સહિત રાજકીય નેતાઓ પણ જોડાયા હતા. ભરૂચના પૂર્વપટ્ટી વિસ્તારમાં આવેલા જાડેશ્વરના નીલકંઠેશ્વર મહાદેવ મંદિરની બાજુમાં તંત્ર દ્વારા લાખો કરોડોના ખર્ચે નર્મદા પાર્કનું નિર્માણ કરવામાં આવ્યું હતું અને ઘણા લોકો માટે નર્મદા પાર્ક આશીર્વાદરૂપ સાબિત થયું હતું. પરંતુ ચોમાસાની સિઝનમાં સરદાર સરોવર ડેમમાંથી સતત પાણીનો પ્રવાહ લાખો ક્યુસેક છોડવામાં આવતા નર્મદા નદીમાં પૂરની સ્થિતિનું નિર્માણ થયું હતું, જેના કારણે કાંઠા વિસ્તારના ખેડૂતોના ખેતરો સાથે નર્મદા પાર્કમાં પણ પૂરના પાણી ફરી વળ્યા હતા અને નર્મદા પાર્કમાં મોટું નુકસાન થયું હતું. નર્મદા પાર્કમાં પૂરના પાણી ફરી વળ્યા બાદ નર્મદા પાર્કનો કોન્ટ્રાક્ટ પણ કોન્ટ્રાક્ટરે છોડી દીધો હતો, જેના કારણે નર્મદા પાર્ક બિનવારસી બની જતા નર્મદા પાર્કના મુખ્ય દરવાજા પણ ખુલ્લા રહેતા દિવસ દરમિયાન અને મોડી રાત સુધી ખંડેર બની ગયેલા નર્મદા પાર્કનો ઉપયોગ પ્રેમી પંખીડાઓ કરી રહ્યા છે અને સતત નર્મદા પાર્કમાં ઘણી વખત પ્રેમી પંખીડાઓ કઢંગી હાલતમાં જોવા મળે છે, જેના કારણે નર્મદા પાર્કમાં રહેલા રમતગમતના રમકડાનો લાભ અપાવવા માટે વડીલો પણ પોતાના બાળકોને લઈને આવતા હોય છે, પરંતુ પ્રેમી પંખીડાઓની ગંભીર પ્રકારની કરતૂતોથી વડીલો પણ શરમમાં મુકાઈ જતા હોય છે અને નર્મદા પાર્કમાંથી રવાના થઈ જતા હોય છે. નર્મદા પાર્ક બિનઉપયોગી બની જતા તેનો ગેરકાયદેસર રીતે પ્રેમી પંખીડાઓ ઉપયોગ કરી રહ્યા છે અને કોલેજના જ કેટલાક વિદ્યાર્થીઓ પણ નર્મદા પાર્કનો પ્રેમાલાપ માટે ઉપયોગ કરી રહ્યા હોવાના ચોંકાવનારા વિડીયો છેલ્લા ઘણા સમયથી સોશિયલ મીડિયા ઉપર ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. નર્મદા પાર્કની ટિકિટ બારીથી માંડી અન્ય રૂમ પણ ખુલ્લા રહેતા તેનો ઉપયોગ પણ પ્રેમી પંખીડાઓ કરી રહ્યા છે, જેના કારણે નર્મદા પાર્કમાં કોઈ અઘટિત ઘટના ઘટે અથવા તો કોઈ મોટી ઘટના અથવા તો હત્યા જેવો બનાવ બને તો તેનો જવાબદાર કોણ તેવા સવાલો વચ્ચે નર્મદા પાર્ક ફરી લોકો માટે કાર્યરત કરવામાં આવે તે જરૂરી છે, પરંતુ ખુલ્લા દરવાજા બંધ કરાવવાની જવાબદારી કોની છે તે પ્રશ્ન પણ આજે ઉદ્ભવી ગયો છે. અંધમુખી સમાચાર પર ફરી એક નજર. ઉત્તરાયણને ગણતરીના કલાકો બાકી છતાં બજારોમાં મંદીનો માહોલ. પતંગ અને દોરીના વેપારીઓ ચિંતાતુર. લાખો કરોડોનું નર્મદા પાર્ક પૂરના પાણીમાં ખંડેર બન્યું. બિનવારસી નર્મદા પાર્ક પ્રેમી પંખીડાઓ માટે આશ્રય સ્થાન. અનેક અવાવરૂ જગ્યાએ પ્રેમી પંખીડાઓ ઝડપાયા. ઉદ્યોગમાં દોડતી લક્ઝરી બસના સ્પીડમાં દોડાવવાના ઓડિયો મુદ્દે આરટીઓ લાલગોમ. આરટીઓ અધિકારીઓ દ્વારા સ્પેશિયલ ડ્રાઈવ ઉપાડવામાં આવશે. આજે 12મી જાન્યુઆરી એટલે વર્લ્ડ ડોટર ડે. ભરૂચની વિવિધ શૈક્ષણિક શાળાઓમાં વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરાયું. તો અત્યાર સુધીના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે. નમસ્કાર.